નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। જાતે જ બનાવો તમારી વેબસાઇટ ભાગ 1 આગલા વિડીયોની અંદર આપણે જોયું કે જીમેલ દ્વારા આપણે આપણી વેબસાઇટ કેવી રીતે બનાવી શકીએ છીએ અને કેવી રીતે આપણે આપણી વેબસાઇટના સેટિંગ કરવાના છે। તો આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે એ શીખવાનું છે કે જે વેબસાઇટ આપણે તૈયાર કરી છે એ વેબસાઇટની અંદર એક પ્રીમિયમ સારામાં સારું લુક આપતી થીમ જે આપણે પરચેસ કરીએ છીએ એ થીમને કેવી રીતે એડિટ કરવાની છે અને એ એડિટ થઈ ગયા પછી એ થીમને જે ઓલરેડી એમાં લોગો આવેલા છે જેની પાસેથી આપણે પરચેસ કરી છે અને લોગો આવ્યા છે એ લોગો હટાવી અને આપણે આપણા લોગોને કેવી રીતે મૂકવાના છે। તો મિત્રો ઘણા બધા સેશન થશે કારણ કે સ્ટેપ બાય સ્ટેપ જો હું તમને શીખડાવતો જઈશ તો જ તમને સારી રીતે આવડશે અને સારી રીતે તમે તમારી વેબસાઇટ પણ બનાવી શકશો। તો આપણે આ બીજા ભાગની અંદર માત્ર એટલું જ શીખવાનું છે કે નવી થીમ એડ કરવી અને આપણા લોગો લગાવવા। તો આ પરફેક્ટ રીતે આપણે આ વિડીયોની અંદર થીમ લગાવી દઈએ અને આપણા લોગો લગાવી દઈએ। તો સૌથી પહેલાં તમારે જે ટાઈપના લોગો જોતા હોય એ ટાઈપના લોગો તમારે કોઈ ફોટોશોપ છે, કોઈ કેનવા છે એની મદદથી તમારે તમારા લોગો બનાવી લેવાના છે, એ પણ PNG ફાઇલ સેવ કરવાના જેથી કરીને લોગો અપલોડ કરવામાં સરળતા રહે। અને ત્યાર પછી વેબસાઇટ ઉપર જઈ અને આપણે થીમ પણ અપલોડ કરશું અને આજે લોગો પણ આપણે લગાવશું। તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ અવનવા વિડીયો એજ્યુકેશનથી ભરપૂર હું તમારા માટે બનાવતો રહીશ। તો ચાલો જઈએ આજે આપણે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર। તો આપણે જે વેબસાઇટ બનાવી હતી એ વેબસાઇટ આ ટાઈપની હતી અને અત્યારે આપણે જે આપણી વેબસાઇટને વ્યૂ કરીએ છીએ તો આ ટાઈપની આપણી વેબસાઇટ દેખાય છે આપણને, આ ટાઈપની। હવે આપણે આ વેબસાઇટની અંદર આપણી પ્રીમિયમ થીમ લગાવવાની છે કે જે આપણે પરચેસ કરેલી છે અને એ થીમની અંદર આપણે અલગથી આપણા લોગો પણ લગાવવાના છે। તો આપણે સૌથી પહેલાં અહીંયા બાજુની સાઈડ જુઓ તો ત્યાં થીમનો ઓપ્શન તમને લખેલો દેખાય છે। તો આપણે અહીંયા થીમ ઉપર અત્યારે ક્લિક કરી દેવાની છે। થીમ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા કસ્ટમાઇઝ લખેલું આવશે, એની બાજુમાં એક નાનો એવો એરો દેખાય છે। એરા ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા આપણને ઓપ્શન બતાવશે બેકઅપ, રિસ્ટોર, સ્વિચ ટુ ફર્સ્ટ જનરેશન ક્લાસિક થીમ અને એડિટ HTML। તો એમાં આપણે આની અંદર આપણે જે વેચાતી થીમ લીધી છે એ થીમ આપણે એડ કરવાની છે। તો આપણે અહીંયા રિસ્ટોર ઉપર આપણે ક્લિક આપીશું એટલે આ ટાઈપનું આપણને ઓપ્શન જોવા મળશે। એમાં કેન્સલ અને અપલોડ બંને વસ્તુ લખેલા આવશે, એમાં આપણે અપલોડ ઉપર ક્લિક કરવાની છે। જ્યારે આપણે અપલોડ ઉપર ક્લિક કરશું ત્યારે આપણે થીમ ક્યાં પડી છે એ આપણને લેવાનું કહેશે। તો આપણે અહીંયા ડેસ્કટોપ ઉપર વેબ નામના ફોલ્ડરમાં પ્રીમિયમ થીમ્સ અહીંયા આપણે વેચાતી લઈ અને અહીંયા રાખેલી છે। તો એ થીમ્સ ઉપર આપણે ક્લિક કરીને ઓપન આપી દેવાનું છે। તો થોડી વાર માટે આ પ્રોસેસિંગ લેશે નીચે રિસ્ટોરિંગ યોર થીમ્સ। હવે આ થીમ્સ આપણી અહીંયા રિસ્ટોર થઈ ચૂકી છે। હવે અહીંયા ફરીથી આપણે વ્યૂ બ્લોક કરશું તો આપણી થીમ કેવી દેખાશે એ તમે જોઈ લો, આ ટાઈપની તમારી વેબસાઇટ દેખાશે। હવે અહીંયા ઉપર ગુજરાતી વોટ્સઅપ ગ્રુપ આવું લખેલું આવે છે, એ લોગો છે અને નીચેની સાઈડ જશું તો નીચે પણ ગુજરાતી વોટ્સઅપ ગ્રુપ આ ટાઈપનો લોગો છે। આ જે આપણે વેચાતી લીધી છે એનો પ્રોપર લોગો છે। તો આપણે આ લોગો ચેન્જ કરવાના છે। તો આપણે અહીંયા આપણી વેબસાઇટ ઉપર ફરીથી જશું અને અહીંયા ઉપરની સાઈડ તમે જોઈ શકો છો, અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો જ્યાં આપણે થીમ્સ હતું એમની જ ઉપર આપણે લેઆઉટ લખેલું છે। તો લેઆઉટ ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા આપણને એનો લેઆઉટ ઓપન થશે। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો મેઇન હેડર ઉપર આપણે ક્લિક કરશું તો મેઇન હેડરની નીચે અહીંયા ઇમેજ લખેલું બતાવે છે। તો ઇમેજ લખેલું બતાવે છે એની સામેની સાઈડ તમે જોઈ શકો છો એક નાનું એવું પેન્સિલનું આઇકન બતાવે છે, એમની ઉપર આપણે ક્લિક કરવાની છે। હવે અહીંયા આપણે ક્લિક કરશું એટલે જો અહીંયા આપણને ગુજરાતી વોટ્સઅપ ગ્રુપ આ લખેલું બતાવે છે। તો અહીંયા આપણે નીચે અપલોડ ઇમેજ ફ્રોમ કોમ્પ્યુટર, અહીંયા જે ઉપર છે ઇનપુટ ઇમેજ એમાં નીચેની સાઈડનો ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાની છે। અહીંયા નીચે ક્લિક કરશું એટલે અહીંયા ચૂઝ યોર ફાઇલ એમની ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા જો આપણને આપણા લોગા મેં બનાવેલા તૈયાર છે એ ઓલરેડી અહીંયા બતાવે છે। એ લોગામાંથી આપણે જે બે લોગા છે એમાં એક આ બ્લેક લખેલો છે એ છે ને એક વ્હાઇટ લખેલો છે। તો આપણે ઉપરની સાઈડ જે આપણું બેકગ્રાઉન્ડ છે એ વ્હાઇટ છે, તો અહીંયા આપણે બ્લેક લોગાને સિલેક્ટ કરવાનો છે। અહીંયા બ્લેક લોગો તમે સિલેક્ટ કરશો એટલે ઉપર ઓટોમેટિકલી અહીંયા લોગો આગળ દેખાશે, જો અહીંયા દેખાય છે। હવે અહીંયા તમારે સેવ આપી દેવાનું છે। ત્યાર પછી આપણે નીચેની સાઈડ જશું તો નીચેની સાઈડ પણ આપણને અહીંયા જોવા મળશે ફૂટર અબાઉટ યુઝ, એમની અંદર જે નીચેની સાઈડ આપણને વેબસાઇટ એડિટર જે લખેલું છે અહીંયા બ્લુ પેન્સિલ ઉપર આપણે ફરીથી ક્લિક કરવાની છે એટલે અહીંયા આપણને આ ખુલી જશે।
હવે અહીંયા પણ આપણે જે વ્હાઇટ લોગાવાળું હતું, બ્લેક હતું, એ આપણે ઉપર લીધું છે. વ્હાઇટવાળો લોગો આપણે અહીંયા લેવાનો છે. અહીંયા લઈ અને આપણે અહીંયા ઓપન આપી દેવાનું છે. ત્યાર પછી ઉપરની સાઈડ વેબસાઇટ એડિટર અહીંયા લખેલું છે. અહીંયા તમે તમારી રીતે તમારું નામ લખી શકો છો. ત્યાર પછી નીચે કેપ્શનની અંદર સમગ્ર ગુજરાતના પ્રોફેશનલ વોટ્સઅપ ગ્રુપની વેબસાઇટ, એટલે કે આ વોટ્સઅપ ગ્રુપની વેબસાઇટ બનાવવા માટે મેં અહીંયા રાઇટિંગ કર્યું હતું, પણ હવે અહીંયા આપણે રાઇટિંગને ચેન્જ કરી નાખીએ છીએ. અહીંયા આપણે લખી નાખીએ છીએ. અહીંયા વેબસાઇટ એડિટર રાજેશ કાછડિયા, આ મારું નામ મેં લખેલું છે. ત્યાર પછી નીચે કેપ્શનની અંદર આપણે લખ્યું છે સંપૂર્ણ ગુજરાતની યાત્રા, કારણ કે આપણે આ ગુજરાત વિઝિટર નામની વેબસાઇટ બનાવીએ છીએ, તો સંપૂર્ણ ગુજરાતની યાત્રા આવું આપણે નામ આપી દીધું છે. હવે આપણે અહીંયા નીચે સેવ આપી દેવાનું છે. હવે આ સેવ થઈ ગયું છે. પછી નીચે અહીંયા તમે જોઈ શકો છો હાવ ખૂણાની સાઈડ આપણને સેવનો ઓપ્શન છે, એમની ઉપર આપણે ક્લિક કરી દેવાની છે. એટલે જે આપણે આમાં ચેન્જીસો કર્યા છે એ બધા જ આપણી વેબસાઇટની અંદર ચેન્જીસ થઈ જશે. હવે અહીંયા સેવિંગ થઈ ગયું છે. હવે આપણે ફરીથી વ્યૂ બ્લોક કરીશું, એટલે આપણને કયા ટાઈપની વેબસાઇટ જોવા મળશે એ તમે જોઈ લો. જો ઉપરની સાઈડ જે વોટ્સઅપ ગ્રુપનું જે હતો લોગો, એની જગ્યાએ શું આવી ગયું? ગુજરાત વિઝિટર અને ગુજરાતનો લોગો આવી ગયો છે. હવે નીચેની સાઈડ આપણે જાશું તો જો વેબસાઇટ એડિટર રાજેશ કાછડિયા આવી ગયું અને નીચે સંપૂર્ણ ગુજરાતની યાત્રા અહીંયા આવી ગયું, બરાબર. અને ગુજરાત વિઝિટર, ગુજરાત ટુરિઝમ લોગા સાથે અહીંયા આપણને વ્હાઇટ અક્ષરવાળું પણ મળી ગયું છે. તો આ તમે જોઈ શકો છો, આ રીતના આપણું પેજ તૈયાર થઈ જાય છે. તો અત્યારે આપણે થીમ્સ બદલાવાનું અને આપણા લોગોને ચેન્જ કરવાનું, આ આપણે આ વિડીયોની અંદર શીખી લીધું છે. હવે મિત્રો નેક્સ્ટ આવતા વિડીયોની અંદર આપણે શીખવાના છીએ કે જો ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કે ફેસબુકનો લોગો છે, વોટ્સઅપનો છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે. ત્યાર પછી અહીંયા પ્લીઝ સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલને. અહીંયા યુટ્યુબ ચેનલ આવે છે મારી પોતાની, અહીંયા ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને નીચેની સાઈડ જોશો તો ત્યાં પણ આ બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. તો આપણે આપણી વેબસાઇટની અંદર આપણા સોશિયલ મીડિયાના એકાઉન્ટ કેવી રીતે એડ કરવાના છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખવાના છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ બધી વસ્તુ શીખવાના છીએ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ જેટલા છે આપણા, એને આપણે આપણી વેબસાઇટમાં એડ કેવી રીતે કરવું. તો મળીએ આપણે આગલા વિડીયોની અંદર સેશન 3ની અંદર, કે જેમાં હું તમને શીખવાડવાનો છું સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોગરની અંદર કેવી રીતે એડ કરવા. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.